નમસ્કાર, હું નીલમ ખારેચા. સર, આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. સર, અત્યારે જે સાગર રબારીએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે, તેના બાદ એવી પણ એક ચર્ચા છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પણ પક્ષથી છેડો ફાડી શકે છે. કેટલી વાતમાં સચ્ચાઈ છે? ના નીલમબેન, આ તો બહુ ઓર્થોડોક્સ પ્રશ્ન છે. આમ તમે જુઓ તો જેનો આપણે હા કે નામાં જવાબ આપી ન શકીએ, કારણ કે એ તો બહુ ભૂકંપ જેવી વાતો છે. પણ ચર્ચા તમે કહો છો એમ જો તમે સાંભળી હોય તો ચર્ચા હોતા હૈ, એના ઉપર તો શું કહી શકાય. પણ એટલી વાત હકીકત છે કે જેટલું પ્રોજેક્શન ઈસુદાન ગઢવીને એઝ એ પ્રેસિડેન્ટ ઓફ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશનું મળવું જોઈએ એટલું નથી મળતું. એવી વાતો તો ઘણા સમયથી સાંભળવામાં આવી રહી છે. બીજું, ઈસુદાન ગઢવી કરતા ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતા ચરમસીમાએ છે, એ વાત પણ આપણે જાણીએ છીએ. એટલે એમાંય કેટલાક અંગતના સૂત્રો એમ કે છે કે ભાઈ કોકને એમાં વાંધા વચકા હોઈ શકે વગેરે. પણ તમે જે કહો છો કે ભાઈ એ છોડે પક્ષ, તો એ તો ભૂકંપ જેવી વાતો છે. આપણી પાસે એવી કોઈ વાત કમસે કમ મારી પાસે એમ અત્યારે નથી આવી કે છોડે. પણ એટલું છે કે જોઈએ એવા રાજી નથી એવા સુધીની વાતો આવી છે કે જે પ્રમુખ તરીકે જેને કામ કરવાનો સંતોષ મળવો જોઈએ, જે ફ્રીડમ મળવું જોઈએ, જે પ્રોજેક્શન મળવું જોઈએ, એ પ્રમાણમાં નથી. ભલે જાહેરમાં ઈસુદાનભાઈ ગઢવી આનો સ્વીકાર કરે કે ન કરે, એ જુદી ઘટના છે. પણ એ તમે જે કહો છો એ વાત ત્યાં સુધી પહોંચી હોઈ શકે, ધારો કે, તો પછી જેમ આની અગાઉ મેં આપણે સાગરભાઈ રબારીના રાજીનામાના એપિસોડમાં મેં વાત કરી કે આ પડતીના પડછાયા એટલે અસ્તાચળના ઓળા એટલે પડતીના પડછાયા, કે જ્યારે કોઈ પણ પાર્ટીના નેતૃત્વ અને પાર્ટી પોતાની આઈડિયોલોજીથી વિપરીત જવા માંડે ત્યારે આપોઆપ ઘર પોતાના જીર્ણ શીર્ણ ઘર હોય એ પોતાના જ ભારથી પડી ભાંગે એવી હાલત આમ આદમીની થાય. કારણ કે જે આમ આદમી વિશે જનતામાં એ લોકો કે છે એ પ્રમાણે કેજરીવાલ ખાસ કરીને કટ્ટર ઈમાનદાર, હવે એની કહેણી અને કથની એમાં આસમાન જમીનનો ફેર છે. કઈ કટર બટર ઈમાનદાર નથી. આપણે બધી ચૂંટણી અત્યારે સ્થાનિક સ્વરાજ્યની જોઈ, એમાં આમ આદમી પાર્ટીના ટીવીમાં લાઈવ આવ્યું છે, ટિકિટ આપવાના પૈસા 8 લાખ રૂપિયા લીધા અને ઓલા ભાઈએ ફરિયાદ કરીને લાઈવ ટેલિકાસ્ટ તો થાય છે. હવે બધાએ જોયું છે તો કોઈ પાગલ છે જનતા કે તમને કોઈ કટ્ટર ઈમાનદાર શું કામ માને? એટલે એને પોતાની જે આખી છબી ઉપસાવવી જોઈએ, એમાં આમ આદમી પાર્ટી સરેઆમ નિષ્ફળ ગઈ છે. એમ કહું છું, ઈ છે ટોપ ટુ બોટમ સુધીની વાત કરું, કેજરીવાલ થી માંડીને અહીંયા સુધીની. તો જ્યારે તમે તમારી દોહરી કે દોગલી નીતિ ઉજાગર કરો છતાંય તમને કોઈ એમ માનતા હો કે જનતા તમને ઈમાનદાર માને, તો એટલી જનતા તો નાદાન ન હોય ને. એટલે હવે કદાચ એવું બને કે એક તો પક્ષ ઉપરની પોતાની પકડ ઓછી થઈ હોય ઈસુદાનને કારણે, અને આમ આદમી પાર્ટીએ શું કર્યું છે, ગુજરાતમાં પેઇડ વર્કર રાખ્યા છે. એને એ લોકો છે એલ્પો કે સમથિંગ નામ આપે છે, ટૂંકમાં લોકસભા માટે નિમાયેલા લોકો. આને તમે જુઓ, કરુણાઈ જુઓ, એને સ્થાનિક સ્વરાજ્ય કે વિધાનસભાની પણ કેજરીવાલને પડી નથી. એલ્પોક એવું કે છે. એલ્પોક એટલે લોકસભા માટે થઈને નિમાયેલા લોકો. એ પેઇડ વર્કરો ગુજરાતમાં 1000 જેટલા છે અને મહિને એનો કરોડો રૂપિયાનો પગાર છે. સમજી લ્યો, એને રહેવાના મકાન આપ્યા છે, બુલેટ આપ્યા છે. હમણાં જે 2 દી પહેલા ટીવીમાં લાઈવ પૈસાની વાતો કરવા માટે જે ઝડપાયેલા સ્ટિંગ ઓપરેશનમાં એ આવા છે, બુલેટમાં છે ને એ ભાઈ જ છે, હિન્દી ભાષી છે વગેરે. તો સંભવ છે કે આ વાત એટલી બધી પ્રસરી ગઈ છે, હવે તો બધાને ખબર પડી કે આમ આદમી વાળાને તો ટોટલી લોકો કે છે જગજાહેર કે ભાઈ કરસનદાસજી ભાદરકાએ પણ વાત કરી, ભાઈ રાજુ ખરપડાએ વાત કરી, બરાબર. તો કેજરીભાઈ ને ખબર ન હોય, ઈસુદાન ને એવું તો ન હોય. એટલે ઈસુદાન કદાચિત તમે જે વાત કરો છો રાજીનામા વાળી, તો એ બને એવું કદાચ કે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અપેક્ષાકૃત એટલે જેવી ધારણા હોય એવી દેખાવ ન થાય પાર્ટીનો, તો નૈતિકતાના નામે એમ કે નૈતિકતાની જવાબદારી સ્વીકારીને હું રાજીનામું આપું છું એવું કહીને કદાચ છટકવાની કોશિશ કરે તો નવાય નહીં. પણ મારી પાસે હજી રાજીનામાની વાત નથી આવી. તમારા સૂત્રોએ તમને કીધું હોય તો હું આના સંકેતોની તરફ દોરી જનારી ઘટનાક્રમનું વર્ણન કરું છું. જી સર, એક બીજી વાત એ તો છે જ, કારણ કે ઈસુદાન ગઢવીએ જ્યારે
પેલો આખો શો જે કરતા હતા એ છોડીને જ્યારે આખા રાજનીતિમાં આવ્યા ત્યારે તેમનો દબદબો પ્રભુત્વ કંઈક અલગ હતું અને ત્યારે આમ આદમી પાર્ટીમાં પણ અલગ પ્રકારનો દબદબો હતો અને હવે આખી વાત અલગ છે કારણ કે ગોપાલ ઇટાલિયા ક્યાંક મોટા થઈ ગયા હોય એવું આપણે જાણીએ છીએ. તો આ મુદ્દાને લઈને કદાચ પક્ષમાં કંઈ વાંધાજનક હોઈ શકે જે સ્થાનિક લેવલે. બિલકુલ બેન, એના ઉપરાંતની તમને વાત કરું, મેં તમારા સહિતની બધી ચેનલોમાં ભૂતકાળમાં આમ આદમી પાર્ટી 2013 થી 2021 સુધી જ્યાં અત્યારે જે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો છે, શાયદ એને પણ મેં જે નામ જે તે સમયે વાંચી બતાવેલા કે ભાઈ આ લોકો અત્યારે મેઇન સ્ટ્રીમ ક્યાંય આમ આદમીમાં જોવા નથી મળતા. એ નામની તો મેં તમને કીધું તેમ આ લોકોને ખબર નહીં હોય, કોને જે અત્યારે શીર્ષ સ્થાને છે એને પણ બોલો. તો એ લોકોએ પ્રાણ પાથરેલા જે તે સમયે આમ આદમી પાર્ટીને અહીંયા સુધી પહોંચાડવામાં. હવે એમાંના કોઈ લોકો અત્યારે જોવા મળતા નથી. તો આ લોકો યુઝ એન્ડ થ્રોમાં જો માનતા હોય તો તમારી જાણ ખાતર પછી પાર્ટીનું ભવિષ્ય ક્યાંય આપણને ઉજ્જવળ દેખાય નહીં. એટલે 100 વાતની એક વાત કે મુશ્કેલી તો મોટે પાયે છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ હવે એનું ચૂંટણી પછી આપણને ખબર પડે કે શું એનું રિઝલ્ટ આવે. પણ અત્યારે બહુ ખરાબ દોરમાંથી આમ આદમી પાર્ટી પસાર થઈ રહી છે. એમાં કોઈ ના નહીં. આમ આદમી પાર્ટીના લોકોને ખબર ન પડે એવા નામ ભૂતકાળમાં મેં વાંચ્યા હતા. હું ફરીથી તમને કહી દઉં, યાદ અપાવી દઉં. રમેશભાઈ નાભાણી, અર્જણભાઈ રાઠવા, જયેશભાઈ સગડા, અનિતાબેન કોર, અંકિતાબેન કોર, જયદીપભાઈ પંડ્યા, નિમિષાબેન ખૂંટ, કિશોરભાઈ દેસાઈ અને ભીમાભાઈ ચૌધરી કે એવું કઈક, બરાબર. આ બધાય ડીસાના છે, ભીમાભાઈ ડીસાના. હવે આ જે નામ હું વાંચું છું અથવા તો બોલું છું એ પૈકીના એક પણ લોકો અત્યારે આમ આદમી પાર્ટીમાં સક્રિય નથી. બોલો. એ પછી કરશનદાસજી ભાદરકા છોડો કે ભાઈ આપણા રાજુ કરપડા છોડો, અત્યારે સાગર રબારી છોડો, ભૂતકાળમાં જે આવવા માંગતા જગમલ વાળાથી માંડીને જયરાજ આપણે ભાઈ જવાહર ચાવડા સુધીના, એને પણ બ્રેક મારી દીધી. એટલે ખરાબ દોરમાંથી તો આમ આદમી પસાર થઈ જ રહી છે. કારણ કે આમ આદમી પાર્ટીમાં પ્રોબ્લેમ શું થયો છે, હવે દરેક પોતાની જાતને ચમકાવવા અથવા તો પોતાના મત ક્ષેત્રમાં હિટ થવા પૂરતી વાત કરે છે. એન્ટાયર પાર્ટીને લઈને આગળ વધતા નથી. જેમ કે ગોપાલ ઇટાલિયા છે, સોશિયલ મીડિયામાં ભયંકર એક્ટિવ રહીને પોતાને જ ચમકાવી રહ્યા છે. અત્યારે તમે અહીંયા કોઈ પણ આખા ગુજરાતમાં પૂછો કે આમ આદમી પાર્ટીના નેતાનું નામ આપો એટલે સૌથી પહેલું નામ આપશે ગોપાલ ઇટાલિયાનું. ત્યારે કે પ્રમુખ કોણ છે? પ્રમુખ છે ઈસુદાન ગઢવી. તો ઈસુદાન ગઢવીને વરરાજાની જાન જોડાય ને, જાનૈયા હારા લાગે ને વરરાજા ખરાબ લાગે એવું હોય? વરરાજા મેઇન છે ને, જાનૈયા ગમે એવા હોય તો પણ. એટલે ઈસુદાન નું કોઈ બહુ લાંબુ એમાં ક્યાંય પણ પ્રોજેક્શન થતું નથી. અને હાવ અંતરંગ વર્તુળો મારા પણ છે. તો મેં જાણ્યું ઈસુદાનભાઈ ને આમ આદમી પાર્ટીમાં પણ ગુજરાતને લાગે કોઈ ગંભીરતાથી લેતું નથી. આ વાત એ વાતને સૂચવે છે કે ઈસુદાનભાઈ મોકાની તલાશમાં હોય કે કોક એવો બનાવ બને કે જેમાં નૈતિકતાના નામે પણ આપણે ખંખેરીને બહાર નીકળી શકાય. સંભવ છે કે આ પરિણામ જે અત્યારે ચૂંટણી થઈ સ્થાનિક સ્વરાજ્યની, એ પણ એમાંની એક હોઈ શકે. તમે નહીં માનો, 9660 બેઠકની ચૂંટણીમાંથી પણ 5700 જેટલા જ ઉમેદવાર ઉભા રાખી છે. એટલે ઉમેદવાર જો પાર્ટીને ન મળે તો સમર્થકની તો વાત જ ક્યાં રહી? પૂરતા ઉમેદવાર ન મળે એ કેવું કહેવાય? સમજી લ્યો. એટલે એક તો ઉમેદવાર ઓછા મળ્યા, એ શું કામ મળ્યા એ પણ પાછો પોસ્ટમોર્ટમ નો વિષય છે. અને ધારા પરિણામ ન મળે તો સંભવ છે કે જો પોતાની બહુ અવગણના થતી હોય સુદાનભાઈની, તો એ પરિણામ આવ્યા પછી કદાચિત નૈતિક જવાબદારી સ્વીકારવાના બહાને પક્ષને રામ રામ કરી દે. પણ મેં કીધું તેમ પુનઃ પાછું કહું, મારી પાસે અત્યારે કોઈ ઠોસ એવી વાત નથી આવી કે ઈસુદાનભાઈ રાજીનામું આપી દેશે. એટલી વાત ચોક્કસ છે કે એને પક્ષ પાસેથી જે અપેક્ષા હતી અને પક્ષને ઈસુદાનભાઈ પાસેથી જે અપેક્ષા હતી, એ બેમાં કોઈ ખરા ઉતર્યા નથી.
ઈસુદાનભાઈની મહામંથન થી માંડીને શંખનાદ સુધીની જે કહેવાતી લોકપ્રિયતા હતી એમાં મહામંથનમાં સાચી હતી. શંખનાદ ગુજરાત સમાજ જીએસટીવી માં શરૂ કરેલું, પણ એમાં જોઈ એનો વાવટો વીંટળાઈ ગયો, ધારી ન મળી સફળતા. કારણ કે એક વખત તમારી પર જયારે કોઈ લેબલ લાગી જાય કે તમે XYZ રાજકીય પક્ષના નેતા છો, ત્યારે તમારી વાતને બહુ ધાર માનવામાં આવે નહીં. એમાં પૂર્વગ્રહ વાળી વાત આવે. હું અત્યારે કહેવાય પત્રકાર છું તો હજી 5 લોકોને જે વાત કેવું ગમે એને આપણે કહી શકીએ, પણ હું XYZ નો યા જેમ બધા લોકો આક્ષેપ કરી જવા દો, પણ હું સત્તાવાર રીતે કોઈનો ઉમેદવાર કે કોઈનો સપોર્ટેડ કે કોઈનો પક્ષનો ખેસ પહેચી લઉં તો એ ખેસ પહેર્યા પછી મારાથી કાંઈ બોલાય નહીં કે કોણ સારું ને કોણ ખરાબ. એટલે ઈસુદાનભાઈએ પછી ગમે તેટલી કાઠી કરી, ટીવીની ચેનલની પોતાના માધ્યમ થકી ખેડૂતોના પ્રશ્નના નામે શાસક પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીને ભોગવવાની તમામ કોશિશ કરી, પણ એ કોઈના ગળે ન ઉતરી. કારણ કે તમે પહેલા બોલતા હતા ત્યારે પત્રકાર હતા, અત્યારે તમે પક્ષકાર છો. એટલે એ વાત પણ બજારમાં પ્રવર્તી ગઈ. ચૂંટણીની ટિકિટ મેં તમને કીધું એમ ટિકિટ નક્કી કરવાનું પણ દિલ્હીના જે પ્રભારીઓ હિન્દી ભાષી પરપ્રાંતિયો જે મૂક્યા છે એના હાથમાં બધી વાતો છે. પૈસાનો વહીવટ પણ એના હાથમાં છે. મેં અહીંયા ઉનાથી માંડીને જાફરાબાદ સુધીના બધા એજન્ટ મિત્રોને પૂછેલું લાગતા વળગતાને, તો અમુક લોકોએ કીધું કે અમે અહીં લડીએ છીએ પણ અમારા પૈસે, અમને પાર્ટી તરફથી 1 રૂપિયો મળ્યો નથી. તો પછી આ પૈસા આવતા હોય તો જાય ક્યાં? એટલે પ્રોબ્લેમ તો છે. પણ હવે ઈ ઈસુદાનના રાજીનામા સુધી પહોંચે એ બહુ ભૂકંપ વાળી વાતો છે. પણ મને એમાં આશ્ચર્ય જરાય થતું નથી. કદાચિત આ વાતને સમર્થન મળી જાય ને કદાચ રાજીનામું આપી પણ દે તો મને એમાં લેશ માત્ર આશ્ચર્ય થતું નથી. કારણ કે પાર્ટી એના મૂળ જે સિદ્ધાંતો છે એનાથી સંપૂર્ણપણે ભટકી ચૂકી છે. જી બિલકુલ સર, અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આભાર. નમસ્કાર.